ગતિશીલ ગુજરાત અંતર્ગત સરકારી યોજનાઓનો લાભ છેવાડા સુધી પહોંચાડવા માટે 10 અધિકારીઓની ટુકડી એક ગામને દત્તક લઈ ઝુંબેશ ઉપાડે તેવી તાકીદ સાથેનો અનુરોધ જિલ્લા સમાહર્તા મેન્દ્ર પટેલે આજે સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કર્યો હતો. કલેક્ટરે આરોગ્ય તપાસણી કાર્યક્રમનું 100% લક્ષ્યાંક વેળાસર સિદ્ધ કરવા સાથે એક પણ પેન્શન કેસ પડતર ન રહે તે જોવા અધિકારીઓને તાકીદ કરી. જે કોઈ કર્મચારી નિવૃત્ત થાય તેને ત્વરિત સમયમાં પેન્શન મળે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે અબડાસાની કબજાવાળી જમીનો સરકારે લઈ લીધી છે તે પરત મેળવવા, ગુનેરીનું ગામતળ વધારવા, ગઢશીશાની પાણી સમસ્યા અને લખપત તાલુકામાં જમીન સંપાદનની સાથે ઘાસની પ્રવર્તતી તંગીનો મુદ્દો ઉઠાવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી અને નિયમ અનુસાર માર્ગો પર સ્પીડ બ્રેકર બનાવવાની રજૂઆત કરી હતી. અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે રેશન કાર્ડ સત્વરે મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તો રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ માં અમૃતમ યોજના હેઠળની અરજીઓ કોમ્પ્યુટરાઇઝ થઈ જાય તેવી રજૂઆત કરી હતી. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ ભુજ નગરપાલિકાની કચેરી માટે જમીન ફાળવવા, રિલોકેશન ધારકોને લાલ બુક આપવા સહિતની રજૂઆતો કરી હતી. પ્રત્યુત્તરમાં કલેક્ટરે અંજાર શહેરમાં 7000 રાશન કાર્ડ આપવાના બાકી છે તેવું જણાવી રિલોકેશન સાઇટ ધારકોને ટૂંક સમયમાં લાલ બુક મળશે તેવું જણાવ્યું હતું. અત્યાર સુધી 9 ઉદ્યોગો એવા તારવાયા છે કે જેઓ સ્થાનિક રોજગારી આપતા નથી. બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી ઉપરાંત ઉચ્ચ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિમાં આજે ખાસ કરીને ધારાસભ્યશ્રીઓ મારફત મુખ્યત્વે આરોગ્યને લગતી બાબતો, કેટલાક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની બાબતો, ખાસ કરીને જ્યાં હજી અછતની અસર રહી છે એવો કેટલાક વિસ્તારો છે કે જ્યાં બધે જ વરસાદ થયો પણ અમુક વિસ્તારો હજી એવા છૂટી ગયા છે જ્યાં પૂરતો વરસાદ નથી અને કમનસીબે ત્યાં અછત જાહેર પણ ન થઈ હોય, જેમ કે ફુલાઈ, છારી જેવા નખત્રાણા તાલુકાના નાની બન્નીના વિસ્તારો છે. ત્યાં ઘાસની વ્યવસ્થા કરવી જોઈએ એવી પણ માંગણી અમારી ઉઠી હતી. વીજળીને લગતા અનેક પ્રશ્નો કે પૂરતું વીજ સપ્લાય નથી, ટ્રકોમાં ઓવરલોડના કારણે જે રસ્તાઓને અને ગામના લોકોને મુશ્કેલીઓ પડે છે એની બાબતો, આ બધી જ બાબતોની અહીંયા ચર્ચાઓ થઈ છે. કેટલાક પ્રશ્નો જિલ્લા સંકલનમાં તો ચર્ચાય પણ સાથોસાથ રાજ્ય કક્ષાએ પણ અટવાયેલા હોય છે. એ અંગેની રજૂઆત મારા તરીકે અહીંના એક પ્રતિનિધિ તરીકે કરવાનો પ્રયત્ન મારા તરફથી જરૂર રહેશે. નર્મદાને લગતા મુદ્દા અંગે વિધાનસભામાં મેં ખાસ અવાજ ઉઠાવ્યો હતો, કારણ કે કચ્છને સૌથી મોટો અન્યાય થયો છે. 37,000 કિલોમીટર કરતાં વધારે એ કેનાલનું કામ જે થવું જોઈએ એ થયું નથી. કચ્છને મળવાપાત્ર પાણી એ માત્ર કંઈ અંજાર સુધી મુખ્ય કેનાલમાં લાવીને આખા કચ્છને કેનાલનું નર્મદાનું પાણી મળી ગયું એવી વાત નહીં કરી શકાય. ખરા અર્થમાં કચ્છના જે વિસ્તારોમાં પાણી પહોંચાડવાનું આયોજન થવું જોઈએ એ બરાબર થયું નથી. નર્મદાનું પાણી પહોંચે એ જરૂરી છે. હમણાં જ ઉત્તર ગુજરાતમાં જે કેનાલોના ઉદ્ઘાટન કરે છે ત્યાં ગાબડા પડે છે. હું નર્મદા વિભાગનો મિનિસ્ટર રહ્યો છું, મને ખબર છે કે નર્મદાની કેનાલોનું પ્લાનિંગ જ આપણું એવું છે કે 35 વર્ષ સુધી એ કેનાલમાં કાંકરી પણ ન ખરવી જોઈએ. એમ છતાં જો ઉદ્ઘાટનની સાથે જ કેનાલમાં ગાબડા પડતા હોય તો ભ્રષ્ટાચાર કેટલા અંશે વધારે છે. આ મુદ્દાઓ પણ હું ત્યાં વિધાનસભામાં પણ ઉઠાવવાનો છું અને આ અંગે જરૂર પડે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ જવાની માંગણી છે. કેન્દ્ર સરકારે હમણાં જાહેરાત કરી છે કે અમે રાજ્યોમાં જે રીતે દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલો છે એવી હોસ્પિટલો કરવાની વિચારણા કરીશું. એમાં માંગણી ગુજરાતની પણ હતી ને ગુજરાતને એક હોસ્પિટલ આપવાની વાત કરી છે. ત્યારે એ હોસ્પિટલ વડોદરામાં થાય એ જરૂરી નથી. વિકસિત એવા શહેરોમાં તો ઘણી સુવિધા છે. મારી માંગણી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ એ વધારે જરૂરિયાતવાળા વિસ્તારો છે, ત્યારે ખાસ કરીને કચ્છમાં એ હોસ્પિટલ થાય એના માટેની મારી લાગણી અને માંગણી રહેવાની છે. જે વિસ્તાર અવિકસિત છે એને પ્રાધાન્ય મળવું જોઈએ એ લાગણી જરૂર રહેશે. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ દર મહિને મળતી હોય છે, જેમાં સંસદ સભ્યશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તમામ ધારાસભ્યશ્રીઓ હોય છે. આજે પણ એ જ રીતે ઓગસ્ટ મહિનાની સંકલન થઈ.
મુખ્યત્વે આરોગ્યને લગતા પ્રશ્નો, બોગસ ડૉક્ટરોને લગતા પ્રશ્નો, નકલી ઘીના પ્રશ્નો, આવા બધા પ્રશ્નોની રજૂઆત થઈ. ઓવરલોડ ટ્રકોના પ્રશ્નો. જિલ્લાનું વહીવટીતંત્ર સતત ચિંતિત છે અને હું બધા ડિપાર્ટમેન્ટો વચ્ચે સંકલન કરી રહ્યો છું અને જેટલું જાગૃતતાપૂર્વક એ લોકો પ્રશ્નોની રજૂઆત કરે છે પ્રજાના પ્રતિનિધિઓ, એટલું જ સામે ઉત્સાહપૂર્વક અમે એને સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. સામાન્યમાં સામાન્ય માનવીને લાગે વળગે એવી બાબતોના મુદ્દા આ સંકલન સમિતિમાં ઉઠાવવા જ જોઈએ અને એક ચૂંટાયેલા પદાધિકારી તરીકે મારું કર્તવ્ય છે અને એ કર્તવ્યના ભાગરૂપે એ મેડિકલ સ્ટોર હોય, નકલી ઘી હોય કે નકલી ખાદ્ય પદાર્થ હોય અથવા અનઓથોરાઇઝ કંઈ પણ થતું હોય એના પ્રત્યે તંત્રનું ધ્યાન દોરી અને ઝંઝોળવું એ મારું કર્તવ્ય છે અને આ તંત્રને ઝંઝોળવા માટેનો મારો પ્રયત્ન છે. અને ગયા વખતે પણ આ મુદ્દો મૂક્યો હતો, એના પછી કેટલાક વિષયોની અંદર કામ આગળ વધ્યું પણ હશે, પરંતુ ખાસ કરીને ઘીના વિષયની અંદર મારી પાસે જે ધ્યાનમાં આવ્યું એ પ્રમાણે વેપારીઓ પણ જે આ પ્રકારનો ધંધો કરતા હોય એ ચાલાક હોય છે અને એમણે આ ઘીનું નામ બદલીને દીપ ઘી, દીવા માટેનું ઘી એવું કરી નાખ્યું છે. એટલે આપના માધ્યમથી આપણે સૌ સાથે મળીને જનજાગૃતિનું કામ પણ કરીએ, પ્રજાજનો સુધી, નાના માણસો સુધી આ સંદેશાને પહોંચાડીએ કે આ પ્રકારનું બજારમાં જે 200 રૂપિયા આસપાસ વેચાતું જે ઘી હોય છે એ ખરા અર્થમાં ઘી નથી હોતું અને આપ એનો ઉપયોગ ન કરો એ પ્રકારનું જનજાગૃતિનું કામ પણ રાજકીય આગેવાનો, મીડિયાના મિત્રો અને સૌ સાથે મળીને, સામાજિક આગેવાનો સાથે મળીને કરવું એ આવશ્યક છે મારી દૃષ્ટિએ. કોઈ પણ વિસ્તાર માટે આ પ્રશ્ન ગંભીર હોય, હું પહેલી જ સંકલનથી આ પ્રશ્નને ઉઠાવતો આવ્યો છું અને હું તમને આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે આજે 400 દુકાન, 500 દુકાન ચેક થઈ છે એ પ્રકારનું કાગળ ઉપર તો બધી વસ્તુ આવી છે. ધીરે ધીરે હજી પણ આને ઝુંબેશને ચાલુ રાખશું અને વહીવટીતંત્રને જો સક્રિય કરશું તો મને ચોક્કસ ભરોસો છે કે નાસીપાસ થયા વગર કોઈ પણ પ્રયત્ન કરતા રહેવું જોઈએ અને એનું ચોક્કસપણે સારું પરિણામ આવતું જ હોય છે અને આગામી સમયમાં એનું જે સારું પરિણામ આવશે. મેં વારંવાર રજૂઆત કરી, એનું પરિણામ તરત સરકારશ્રીએ નિર્ણય પણ લીધો અને રાપરની અંદર એક ચેકપોસ્ટ પણ મૂકી. તમે રોજ જોઈ શકો છો સમાચાર માધ્યમોની અંદર ઘણી બધી ગાડીઓ પકડાય પણ છે, પરંતુ કેટલીક છટકબારીઓ પણ હોય છે. વહીવટીતંત્રની પણ કેટલીક મર્યાદાઓ એટલા માટે હોય છે કે એની પાસે સ્ટાફની ઘટ હોય, કેટલાક નાના રસ્તા એવા પ્રકારના હોય કે ત્યાં ચોકી કરવી શક્ય ન હોય અને આ પ્રકારે ત્યાંથી ચાલતું હોય. મારી ચિંતા ઓવરલોડ ગાડી ચાલે એની સાથે એના કરતાં 2 બાબતોની મારી ચિંતા છે. એક રસ્તા તૂટી જાય છે એ પણ ચિંતા છે અને મેં અગાઉ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે કદાચ આમાં ચેક કરવું જોઈએ કે બરોડા કે સુરત કે અમદાવાદથી બાજુથી આવતી ટ્રક જેને કંડલા જવું છે કે મુન્દ્રા જવું છે બસ એ ટ્રક વાયા રાપરથી ને શા માટે ચાલે, એટલે આની અંદર બીજું કંઈ નથી ને, આ પ્રકારની પણ મેં ચિંતા વ્યક્ત કરી હતી અને તંત્ર ખૂબ એને ગંભીરતાથી પણ લીધું છે. માન્ય કલેક્ટરશ્રીએ પણ ખૂબ ગંભીરતાથી આ બાબતને લીધી છે અને એટલે જ તો આટલી બધી મોટા પ્રમાણમાં વાહનો પકડાવાના કિસ્સા આપણી સામે આવે છે. સતત પ્રયત્ન કરતા રહેવું પડે, ઝંઝોળતા રહેવું પડે, ચલાવતા રહેવું પડે અને એ પ્રજાકીય પ્રતિનિધિ તરીકે અમારો ધર્મ પણ છે ને કર્તવ્ય પણ છે અને એ કર્તવ્યને બજાવતા રહીશું.